હાલો મિત્રો, આપણે તો પછી નીકળી ગયા હતા દીવથી અમરેલી જવા માટે. જો આ નાઇટનો નજારો છે ને, આ ખાંભાવાળો રોડ છે. બીક તો લાગતી હતી કારણ કે સિંહની ને હળું હળું જવા દીધી. પછી તો જો સવારમાં ધાબા માથે ઉતારતા અને વિમાન નીકળ્યા. અને આ બધા શીખવા આવે છે અમરેલીમાં બહારના લોકો. એ તો સવારમાં ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા જો અમરેલી બજારમાં આંટો મારવા. પછી જો અમે જતા હતા, મારા ફાઈના છોકરાને કારનો મેળો છે અમરેલીમાં, તો અહીંયા આંટો મારવા જતા હતા. ને આપણે જો આ બજારનો વ્યૂ લઈ લીધો. મસ્ત છે અહીંયા અમરેલીમાં. છે ફાઈની ભાણકીની ભાણકી. આમ કેર ટાટા કેર જો કે તમે લેતા જ આવે છે ને. હે પછી તો અમરેલીને કહી દીધું બાય બને નીકળી ગયા અમે પરબધામ જવા માટે. હાલો મિત્રો, આપણે નીકળી ગયા છે અમરેલીથી પરબ જવા માટે. અને વોટ લઈ લીધો છે નાનો અમથો. પાણી પી નાખી, ગાડીને આરામ થઈ જાય. જો વરજ ફામે ઊભા છીએ. હવે આપણે જવાનું છે આમ પરબ. પરબધામ આવી ગયા છે. જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પરબ અને લઈ લીધી છે પ્રસાદી. જો લાઈન મૂકી હોતી દીધી મીઠી. જો પ્રસાદી લઈ લીધી છે. પરબધામ આવી ગયા. મેડમ તૈયાર થાય છે. ચશ્મા બેસો. સદ દેવીદાસ અમર દેવીદાસ આવી માડીને ગઈ. એને પહેલી વાર છે ને તારે? હે પહેલી વાર પરબધામ આવી છે. હે મંદિર જો ભાઈ, મંદિર સદ દેવીદાસ અમર દેવીદાસ. સોખાય એટલી છે ને, એ બધાને ગમે ભાઈ. પરબધામ જો મંદિર આવી ગયું છે મિત્રો. ક્ષીરસાગર જો માતૃશ્રી મંદાકિની છે ને, ક્લિયર જો પાણી. હાલો પેલા દર્શન કરી લઈએ આપણે. આપણું પરબધામ કવડી જગ્યા છે. જગ્યા સરસ. હે ગાર્ડન. હાલો હા ઉપર જઈએ આપણે પેલા માળે. હાલો આપણે અંદર જઈએ. ગાર્ડન છે. કેટલું સરસ કમો છે. જો ધર્મની ધજા ફરકે હો ભાઈ. જો નગારો કોવડું મોટું છે. ઘંટ વગાડવાનું છે. હવન કુંડ. જો ભાઈ આ છે ધર્મનો ધોકો. પાપ કરતો ને એના માથે ભમતો. અત્યારે શું છે, વયો ગયું બધું, હાંસ વયો ગયો છે. એટલે આ એરી ના એરી નીકળી. ઘડીક દર્શન કરી લીધા છે તો ઘડીક બેહવી હવે મંદિર. પછી બધું તમને બતાવું પાછું.
જો અમે મીઠી બે ગઈ છે સત્સરભંગ ઋષિ યજ્ઞશાળા મીઠી કે બધી જગ્યા જોઈ છે આવ્યા છે તો જોઈ નાખી આમ આંબા અને ઘણું બધું છે જો મજા આવે ને હે મજા આવે જગ્યા મોટી છે ઝાડવા એટલા બધા છે એટલે પવન મસ્ત આવે છે મંદિર કેટલું સરસ મંદિરે મને બહુ ગમે શાંત વાતાવરણ કેમ જગ્યા તો પૂરી બેઠી છે યાર અરે બહુ મોટી બહુ આંબા છે બધા અરે તો આપણે પ્રસાદ તરફ જઈ વાગી ગયા છે 11:30 પ્રસાદ લઈ લેવી જો બધા જાય છે સીતારામ હાલો પ્રસાદનો સમય થઈ ગયો છે એટલે પ્રસાદ લઈ લઈ 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ને સાંજના 7 થી 10 હાલો પ્રસાદ આવી ગયો તો જો આપણે જો પબ્લિક બેઠું છે આપણે પ્રસાદ લઈ લીધો જો થાળી આવી ગઈ છે કેમ હવે કરી લેવો ને પ્રસાદ જો કવડી મોટી જગ્યા છે હાલો 7 દેવીદાસ અમર દેવીદાસ થાળીઓ સાપીને લઈ આવે છે હાલો મિત્ર આપણે પરબતન પગી ગયા અને દર્શન કર્યા પ્રસાદ લીધો પણ એક વાત તો ખબર પડી કે પહેલાં છે ને મંદિર નાના હતા ને મન મોટા હતા અત્યારે જગ્યા મોટી થઈ ગઈ મન ટૂંકા થઈ ગયા કારણ કે બધે નિયમ બનાવી નાખે છે બધી વસ્તુ પ્રસાદમાં દર્શનમાં વિડીયા નહીં ઉતારવાના વિડીયા હું કામ નહીં ઉતારે પહેલાં કેવું ના પાડતા કોઈ ના ન પાડતો અત્યારે બધા મોટા મોટા ધામ છે કે ફોટા પડે ને ના પડે મહિમા ઘટી જાય છે એને પરબધામથી વીરપુર 7 દેવીદાસ અમર દેવીદાસ